ગરમીની ઋતુમાં ઠંડક આપે તેવી આજે આપણે મગની દાળની એકદમ હેલ્ધી એવી દહીં ફુલકી બનાવવાના છીએ અને એ પણ આપણે ફ્રાય કર્યા વિના જ બનાવવાના છીએ, એટલે એકદમ હેલ્ધી પણ રહેશે અને તમે વેઇટ લોસ કરતા હોય તો પણ તમે ખાઈ શકશો। હવે આપણે અડધો કપ મગની દાળને મેં અહીંયા 3 થી 4 કલાક પલાળી દીધી હતી। હવે પલાળ્યા પછી આપણે તેને મિક્સર જારમાં એડ કરી દઈએ। 1 લીલું મરચું અને થોડો આદુનો ટુકડો, અડધી ચમચી જેટલું જીરું અને થોડું પાણી નાખીને આપણે તેને આ રીતે થોડું ઘટ્ટ રહે એવું જ પીસવાનું છે, વધારે પાણી એડ નહીં કરી દેવાનું। પછી આપણે મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ અને તેને 5 મિનિટ માટે આ રીતે વિસ્કરની મદદથી ફેંટી લઈએ, જેથી તેમાં એર ભરાશે એટલે આપણું બેટર એકદમ સરસ ફ્લફી થઈ જશે અને થોડું હલકું પણ થઈ જશે। જો તમારે ફ્રાય કરવા હોય તો પણ તમે કરી શકો છો, તો પણ તમારે આ જ પ્રોસેસ કરવાની હોય છે, પણ તેમાં આપણે જે આ ઈનો નાખ્યો એ નહીં નાખવાનો અને આપણે અહીંયા અત્યારે ફ્રાય નથી કરવાના, તેને સ્ટીમ કરવાના છીએ। એટલે અડધી ચમચી જેટલો ઈનો એડ કરીને તેલથી ગ્રીસ કરેલી ડીશમાં એડ કરી દઈએ અને પહેલેથી જ સ્ટીમરને આપણે ગરમ કરવા મૂકી દીધું હતું। તો હવે આને આપણે 5 થી 7 મિનિટ માટે સ્ટીમ કરી લઈએ। 5 થી 7 મિનિટ પછી જોઈએ તો આપણા મગની દાળના ઢોકળા એકદમ સરસ તૈયાર થઈ ગયા છે। તો આપણે તેને હવે નીચે ઉતારીને ઠંડુ થવા દઈએ। ત્યાં સુધીમાં આપણે દહીં બનાવવાનું છે, તો તેના માટે પહેલાં એક પેસ્ટ બનાવી લઈએ। તો થોડા ફુદીનાના પાન, થોડા લીલા ધાણા, 1 લીલું મરચું અને થોડો આદુનો ટુકડો લઈને તેની પેસ્ટ બનાવી લઈએ। હવે આપણે એક બાઉલમાં 4 થી 5 ચમચા જેટલું ઘરનું જે દહીં આવે એ જ લીધું છે, દહીં વધારે ખાટું નથી લીધું મેં। હવે આપણે તેને એકવાર દહીંને આ રીતે મિક્સ કરી લઈએ, જેથી દહીં આપણું એકદમ સરસ તૈયાર થઈ જાય। આ રીતે દહીંને આપણે એકવાર ફેંટી લેવાનું। પછી જે આપણે મરચાં અને ફુદીનાની પેસ્ટ બનાવી હતી એ એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી દઈએ। પછી આપણે તેમાં થોડું પાણી એડ કરવાનું છે, મેં અત્યારે અડધો કપ જેટલું પાણી એડ કર્યું છે। પછી તેમાં મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ, 1 ચમચી જેટલું શેકેલા જીરું પાવડર, અડધી ચમચી જેટલો મરી પાવડર, અડધી ચમચી જેટલો ચાટ મસાલો, બધું જ સારી રીતે મિક્સ કરી દઈએ। ઉનાળામાં આ ખાવાની ખૂબ જ મજા આવે છે। હવે આપણે તેમાં એક વઘાર કરી લઈએ। તો એના માટે 1 ચમચી જેટલું તેલ લઈ લેવાનું। તેલ ગરમ થાય એટલે આપણે તેમાં જીરું, હિંગ અને મીઠો લીમડો એડ કરી દઈએ। હવે આ વઘાર આપણે દહીંમાં એડ કરી દેવાનો છે। તમારે વઘાર ન કરવો હોય તો પણ ચાલે, પણ આ રીતે થોડું તેલ નાખીને વઘાર કરશો એટલે ટેસ્ટ એકદમ સરસ આવશે। પછી આપણે ઉપરથી લીલા ધાણા એડ કરી દેવાના અને આપણે જે ફુલકી માટે જે મગની દાળના ઢોકળા બનાવ્યા હતા એને આપણે કટ કરી દઈએ। તેને એકદમ નાના નાના પીસમાં કટ કરી દેવાના। ખરેખર ખૂબ જ સરસ લાગે છે આ, અને તમે જોઈ શકો છો કે આપણા જે મગની દાળના ઢોકળા એકદમ સરસ, એકદમ સોફ્ટ અને એકદમ સરસ બની ગયા છે। આને તમે એમનેમ પણ ખાઈ શકો છો, એટલા ટેસ્ટી લાગે છે। હવે આને આપણે દહીંમાં એડ કરી દઈએ તો આપણું એકદમ સરસ ટેસ્ટી અને હેલ્ધી એવું મગની દાળના દહીં ફુલકી તૈયાર થઈ ગયા છે અને આને તમે વેઇટ લોસ કરતા હોય તો પણ ખાઈ શકો છો અને ગરમીમાં પણ ખૂબ જ ઠંડક આપે છે। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને હા, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।